डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એસવાય બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 2, જેનો કોડ છે BCBMG N207, તેના બ્લોક નંબર 3 વિશે વાત કરીશું। બ્લોક નંબર 3માં યુનિટ નંબર 10, ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓ, તેની વિશે વાત કરીશું। આ અગાઉનું લેક્ચર પણ આની વિશેનું જ હતું, તો એકવાર જોઈ લઈએ કે આજના લેક્ચરમાં આપણે શું શીખીશું અને અગાઉના લેક્ચરમાં શું શીખ્યા હતા। એ ઉપરાંત આખા યુનિટનો સિલેબસ શું છે એ જોઈ લઈએ। તો રૂપરેખા, પ્રસ્તાવના, ડિવિડન્ડનો ખ્યાલ, ડિવિડન્ડને અસર કરતા પરિબળો, ડિવિડન્ડના પ્રકારો, સ્વરૂપો, કાનૂની નિયંત્રણો, ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર, આટલી બાબતો। હા, હવે આપણે અગાઉના લેક્ચરમાં શું શું શીખ્યા હતા, તો એમાં પ્રસ્તાવના, ડિવિડન્ડનો ખ્યાલ, ડિવિડન્ડને અસર કરતા પરિબળો, ડિવિડન્ડના પ્રકારો, એના સ્વરૂપો, કાનૂની નિયંત્રણો વિશે વાત કરી હતી। ત્યારબાદ આપણે આજના લેક્ચરમાં આપણે શું સમજશું, તો ડિવિડન્ડની નીતિ વિશે વાત કરીશું। ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર શું થાય છે તે, અને ત્યારબાદ સ્વાધ્યાય વિશે વાત કરીશું। તો સૌપ્રથમ ડિવિડન્ડ નીતિથી શરૂઆત કરીએ। કંપનીની ડિવિડન્ડ નીતિના 10.6 છે। કંપનીની કમાણીનો જે ભાગ શેર હોલ્ડર્સ વચ્ચે નફા ભાગ તરીકે વહેંચી દેવામાં આવે છે તેને ડિવિડન્ડ નીતિ કહે છે। કમાયેલા નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવો અને કેટલો ભાગ વહેંચાયેલો રાખી મૂકવો, આ નક્કી કરવાની બાબતને કંપનીની ડિવિડન્ડની નીતિ કહે છે। વેસ્ટર્ન અને બ્રિઘહામના મતે ડિવિડન્ડ નીતિ શેર હોલ્ડર્સને ચૂકવણી અને રાખી મૂકેલ કમાણી એ બંને વચ્ચેનું પ્રમાણ નક્કી કરે છે, બંને વચ્ચેની એ વહેંચણી નક્કી કરે છે। ડિવિડન્ડ નીતિ એ ડિવિડન્ડ તરીકે વહેંચવાના નફાનું પ્રમાણ નક્કી કરતી એ નીતિ છે। ડિવિડન્ડ નીતિના ઉદ્દેશો વિશે વાત કરીએ આપણે। ડિવિડન્ડ નીતિના ઉદ્દેશો, ડિવિડન્ડ નીતિના મુખ્ય 2 ઉદ્દેશો છે: સંપત્તિનું મહત્તમીકરણ અને પૂરતા પ્રમાણમાં નાણાં પૂરા પાડવા। તો સંપત્તિનું મહત્તમીકરણ વિશે વાત કરીએ। ડિવિડન્ડ નીતિનું ધ્યેય એ કંપનીના શેર હોલ્ડર્સ મૂળ માલિકોની સંપત્તિનું મહત્તમીકરણ કરવાનું છે। શેર હોલ્ડર્સને પૂરતું ડિવિડન્ડ મળે તેટલો હેતુ નથી, પરંતુ ટૂંકા ગાળામાં પૂરતું ડિવિડન્ડ આપી બજારમાં કંપનીના શેરની પ્રતિષ્ઠાનો ભાવ વધારીને શેર હોલ્ડર્સને મૂડી લાભ કરાવવાનો, અથવા તો કહીએ તો લાંબા ગાળામાં શેર હોલ્ડર્સની મૂડીમાં વધારો થાય, તેમની સંપત્તિનું મૂલ્ય વધે તેવા નિર્ણયો લેવાનું માર્ગદર્શન એ ડિવિડન્ડ નીતિ આપે છે। બીજું છે પૂરતા પ્રમાણમાં નાણાં પૂરા પાડવા। મિત્રો, લાંબા ગાળાના મૂડી પ્રાપ્તિ સ્થાનોમાં આંતરિક સાધન તરીકે રાખી મૂકેલ કમાણીનું મૂડીકરણ કરવું એ ડિવિડન્ડ નીતિનો જ ભાગ છે। બોનસ શેર દ્વારા કંપનીની પ્રતિષ્ઠા વધારવી, શેર હોલ્ડર્સનો સંતોષ મેળવવો એ પણ યોગ્ય ડિવિડન્ડ નીતિનું પરિણામ છે। નવા શેર બહાર પાડી બહારથી મૂડી ઉઘરાવવાની હોય ત્યારે શેર હોલ્ડર્સને આકર્ષી શકે તેવી ડિવિડન્ડ નીતિ જરૂરી બને છે। આમ ડિવિડન્ડ વહેંચણી અને કાયમ અને રાખી મૂકેલી કમાણીનું યોગ્ય પ્રમાણ જાળવણીની ડિવિડન્ડ નીતિ કંપનીનો મુખ્ય ઉદ્દેશો પાર પાડી શકે છે। કંપનીએ પોતાની ડિવિડન્ડ નીતિ કેવી ઘડવી જોઈએ, આ બાબત સાથે સંકળાયેલા કેટલાક નીતિ વિષયક પ્રશ્નો વિચાર માગી લે છે। સામાન્ય રીતે કંપનીનું નાણાકીય માળખું, ભંડોળ પ્રવાહની તરલતા, શેર હોલ્ડર્સનો સંતોષ, હરીફ કંપનીઓની નીતિ અને બજાર સંબંધિત પરિસ્થિતિ કંપનીની નીતિ ઘડતરને અસર કરતી બાબત છે। પરંતુ આ ઉપરાંત કેટલીક બાબતો જેવી કે ડિવિડન્ડ ચૂકવણીનું સ્વરૂપ,
શેર હોલ્ડર્સની ડિવિડન્ડ અંગેની માંગ જેવી કે રોકડ ડિવિડન્ડ કે બોનસ શેર દ્વારા મૂડી લાભ, આ ઉપરાંત કંપનીની નાણાકીય પરિસ્થિતિ કે જરૂરિયાત, સ્થિર ડિવિડન્ડની પસંદગી કે અન્ય પસંદગી, ડિવિડન્ડને માર્ગદર્શન કરતા કે અંકુશિત કરતા નિયંત્રણો પણ ડિવિડન્ડ નીતિ ઉપર અસર કરે છે. આમ આ રીતે આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ તેની ડિવિડન્ડ નીતિ નક્કી કરવી જોઈએ. કેવા પ્રકારની નીતિ કંપનીને સફળતા અપાવશે તે સમજવા માટે કેવા પ્રકારની નીતિ હોઈ શકે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. આ બંને વૈકલ્પિક નીતિઓમાંથી કંપની પોતાની અનુકૂળતા પ્રમાણે નીતિ પસંદગી કરી શકે છે. કંપનીની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં ડિવિડન્ડ ન આપવું અથવા તો ઓછું આપવાની નીતિ, પહેલી આ બાબત. નફો વધતો જતો હોય ત્યારે પણ સ્થિર ડિવિડન્ડની નીતિ, અસ્થિર ડિવિડન્ડની નીતિ નફા પ્રમાણે એ પણ એક કામ કરે છે. સામાન્ય ડિવિડન્ડ ઉપરાંત વધારાનું ડિવિડન્ડ આપવાની નીતિ, નિયમિત ડિવિડન્ડ ઉપરાંત શેર સ્ટોક આપવાની નીતિ, શેર કે સ્ટોક એ આપવાની નીતિ, ઉદાર ડિવિડન્ડની નીતિ. ડિવિડન્ડ નીતિના અભ્યાસમાં સ્થિર ડિવિડન્ડ નીતિ અને પરિવર્તન ડિવિડન્ડ નીતિનો ખ્યાલ પણ મહત્વનો છે. તો સ્થિર ડિવિડન્ડ નીતિ વિશે આપણે વાત કરીએ. સ્થિર ડિવિડન્ડ નીતિ સામાન્ય રીતે શેર હોલ્ડર્સ આવી સ્થિર ડિવિડન્ડની નીતિ વધુ પસંદ કરે છે. આ નીતિને પરિણામે શેરના બજાર ભાવ સામાન્ય સંજોગોમાં સ્થિર રહે છે. સ્થિર ડિવિડન્ડ એટલે નિયમિત રીતે ચૂકવાતું ડિવિડન્ડ. એ સ્થિર ડિવિડન્ડનો અર્થ જુદી જુદી રીતે એને લેવામાં આવ્યો છે. જેમ કે શેર દીઠ ચોક્કસ રકમનું ડિવિડન્ડ આપવું, નફાના અમુક ચોક્કસ ટકા પ્રમાણે આપવું, કુલ ડિવિડન્ડની નિશ્ચિત રકમ આપવી, આ ઉપરાંત બજાર કિંમતની નિશ્ચિત ટકાવારી આપવી. આ બધી બાબતોનો અહીં સમાવેશ થાય. શેર દીઠ ચોક્કસ રકમ ડિવિડન્ડ તરીકે અપાયા પછી કંપનીનો નફો વધારે હોય કે ઓછો હોય, ડિવિડન્ડની રકમ સ્થિર રહે છે. આ નીતિ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જેવી નીતિ ગણી શકાય. નફાના અમુક નિશ્ચિત ટકા પ્રમાણે આપવું ડિવિડન્ડ. આ નીતિ પ્રમાણે જેમ નફાનો જથ્થો બદલાય તેમ ડિવિડન્ડની કુલ રકમ બદલાય છે અને આ રકમ ઇક્વિટી શેર હોલ્ડર્સ વચ્ચે વહેંચાય છે. પરિણામે શેર દીઠ ડિવિડન્ડની રકમ સરખી રહે છે, છતાં અગાઉના વર્ષ કરતાં એ બદલાય છે. ત્રીજી બાબત જોઈએ, કુલ ડિવિડન્ડની નિશ્ચિત રકમ. આ નીતિ પ્રમાણે નફામાંથી અમુક ચોક્કસ સરખી રકમ જુદી તારવવામાં આવે છે અને તેમાંથી ઇક્વિટી શેરની સંખ્યા વડે એને ભાગવાથી શેર દીઠ ડિવિડન્ડ નક્કી થાય છે. અને અંતિમ, બજાર કિંમતની નિશ્ચિત ટકાવારીની નીતિ પ્રમાણે કંપનીની શેરના બજાર ભાવ ઉપર નક્કી થયેલા ટકા પ્રમાણે ડિવિડન્ડ ચૂકવે છે. જો બજાર ભાવ ઊંચો હોય તો દર સ્થિર હોવા છતાં ડિવિડન્ડ વધારે મળે છે. અલબત્ત સામાન્ય સંજોગોમાં ડિવિડન્ડ દર બજાર ભાવ નક્કી કરતો હોય છે, જ્યારે આ પદ્ધતિ તેનાથી વિપરીત પરિસ્થિતિ જણાવે છે. આ સ્થિર ડિવિડન્ડની નીતિ બાદ હવે આપણે પરિવર્તનીય ડિવિડન્ડ નીતિની વાત કરીએ. તો આ પ્રમાણેની નીતિમાં ડિવિડન્ડનો દર કે રકમ સ્થિર રાખવામાં આવતી નથી. કંપનીના નફાના પ્રમાણમાં અથવા તો કમાયેલા નફામાંથી અનામતને બાજુ પર મૂક્યા પછીના નફામાંથી ડિવિડન્ડ વહેંચાય છે. પરિણામે દર વર્ષે નફાની રકમ બદલાતા ડિવિડન્ડનો દર પણ બદલાય છે. આ નીતિમાં બે બાબતો મહત્વની છે. એક તો કંપની જે કમાયેલો બધો જ નફો ડિવિડન્ડ રૂપે વહેંચે છે અને બીજું છે કંપની કમાયેલા નફામાંથી અમુક જ નફો ડિવિડન્ડ તરીકે વહેંચે છે. પહેલું, કમાયેલો તમામ નફો ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે ત્યારે શેર હોલ્ડર્સનો સંતોષ વધે છે, બજારમાં પ્રતિષ્ઠા વધે છે. ભવિષ્યમાં વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો લોકો આવી કંપનીમાં નાણાં રોકવા માટે આકર્ષાય છે. શેર મૂડી પૂરતા પ્રમાણમાં અને ઝડપથી એકઠી પણ થઈ શકે છે. કમાયેલો તમામ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે અનામતો ઊભી કરવામાં આવે ત્યારે એકઠી થયેલ અનામતોનું મૂડીકરણ કરીને આપોઆપ શેર મૂડી ઊભી થઈ જાય છે. અહીં શેરની મૂડી
મૂડીની પડતર પણ ઘટે છે. આ બંને નીતિઓના ફાયદા અને ગેરફાયદા જોવા મળે છે. પરિણામે ઇષ્ટતમ માટે, વધુ સારા માટે આ બંને નીતિઓનો સુભગ સમન્વય કરી એક વ્યવહારુ નીતિ નક્કી કરવી જોઈએ, જેનાથી બંને નીતિના ફાયદા મેળવી શકાય અને ગેરફાયદાને દૂર કરી શકાય. આવી સમન્વયકારી નીતિ પ્રમાણે નિયમિત ડિવિડન્ડ રોકડમાં ચૂકવવું અને અનામતોનો સમયાંતરે ઉપયોગ કરીને બોનસ શેર દ્વારા વધારાનું ડિવિડન્ડ આપવાની નીતિ યોગ્ય અને વ્યવહારુ સાબિત થાય તેમ છે. મિત્રો, આટલી વાત થઈ. હવે આપણે ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર વિશે વાત કરીએ. ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર. કંપની તેના કમાયેલ નફામાંથી કેટલી રકમ ડિવિડન્ડ સ્વરૂપે વેચે છે અને કેટલી રકમ રોકી રાખેલી કમાણીના ભાગ રૂપે રાખી મૂકે છે, તેનો આધાર તેની ડિવિડન્ડની નીતિ ઉપર રહેલો છે. જ્યારે રોકડ સ્વરૂપે નફા ભાગ આપી દેવામાં આવે ત્યારે ધંધાના વિસ્તરણ માટે જરૂરી ભાવિ મૂડી માટેની આંતરિક વ્યવસ્થા રહેતી નથી. પરિણામે ડિવિડન્ડ નીતિ એ નાણાકીય નીતિ સાથે સંકળાયેલ બાબતો છે. પેઢીની ડિવિડન્ડ નીતિ તેના શેરના વર્તમાન મૂલ્યને અસર કરે છે કે નહીં? અસર કરે છે તો તે મૂડી બજારની કામગીરીને અસર કરતું મહત્વનું પરિબળ બની જાય છે. આ જ રીતે ડિવિડન્ડનો દર શેરના વર્તમાન મૂલ્યને અસર કરતો હોય તો શેર હોલ્ડર્સની સંપત્તિ ઉપર પણ અસર કરે છે. જો કે આ એક અભ્યાસનો વિષય બની રહે છે. ડિવિડન્ડ નીતિની અસરોની બાબતમાં મુખ્યત્વે બે વિચારસરણી જોવા મળે છે. કઈ? બે. બીજી વિચારસરણી મુજબ ડિવિડન્ડ નીતિ શેરહોલ્ડર્સના અપેક્ષિત વળતર દર પર કોઈ અસર કરતી નથી. પરિણામે મૂડીકરણનો દર ડિવિડન્ડ નીતિની અસર પામતો નથી. ડિવિડન્ડ નીતિ અને પેઢીના મૂલ્ય વચ્ચેના સંબંધ અંગે નિષ્ણાતો દ્વારા બે સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા છે. પહેલું, ડિવિડન્ડ પેઢીના મૂલ્ય માટે સુસંગત છે અને અસંબંધક છે. બીજું, ડિવિડન્ડ પેઢીના મૂલ્ય માટે સુસંગત ખ્યાલ ધરાવે છે. જે વિચારધારા એમ માને છે કે ડિવિડન્ડ એ પેઢીના મૂલ્ય માટે સુસંગત છે, ડિવિડન્ડનો દર એ અસરકારક ચલ છે, તેના પ્રસ્તુત કરનારાઓમાં મુખ્ય ગોર્ડન, રિચર્ડસન અને વોલ્ટરને ગણાવી શકાય. આ લોકો માને છે કે ડિવિડન્ડની વહેંચણીથી પહેલું, આવકની અનિશ્ચિતતા દૂર થાય છે. બીજું, ડિવિડન્ડની જાહેરાત થતાં જ શેર બજાર તેનો પ્રતિભાવ આપે છે. ત્રીજું, ડિવિડન્ડની જાહેરાત બાદ શેરની કિંમત અગાઉની કિંમતની સરખામણીમાં ઘટે છે. ચોથું, ડિવિડન્ડની શેર હોલ્ડર્સના કરવેરા આયોજનને પણ અસર કરે છે. પાંચમું, ઇક્વિટી શેર હોલ્ડર્સ ડિવિડન્ડની આવકને માણવાનું પસંદ કરે છે. જે વિચારધારામાં એવું માનવામાં આવે છે કે ડિવિડન્ડ નીતિ અને બજાર મૂલ્યને કોઈ સંબંધ નથી. ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર અસર કરતી નથી. તેના હિમાયતીઓમાં મેર્ટોન, મિલર અને ટ્રાન્સ્કો મોડિલ્સ મુખ્ય છે. આ વિચારસરણીવાળાઓના મતે બજાર મૂલ્યને કંપનીની કમાણીની અસર થાય છે. ડિવિડન્ડનો દર બજાર મૂલ્યની બાબતમાં અપ્રસ્તુત છે. આ લોકો કંપનીની કમાણીને વધારે મહત્વ આપે છે, ડિવિડન્ડના દરને નહીં. આ બંને વિચારસરણીમાંથી વધારે વ્યાજબી વિચારસરણી ડિવિડન્ડની અસરકારકતા સ્વીકારે છે. કંપનીના શેર હોલ્ડર્સ કંપની શું કમાય છે તેના કરતાં કમાયેલા નફામાંથી ડિવિડન્ડ સ્વરૂપે શું આપે છે, વર્તમાન લાભ શું થાય છે, ભાવિ મૂડી લાભનું મહત્વ ઓછું આંકે છે. તેઓ માને છે કે ડિવિડન્ડનો દર બજાર મૂલ્ય અને શેર હોલ્ડર્સની સંપત્તિ નક્કી કરે છે. ડિવિડન્ડ સુસંગતતા અંગેના હિમાયતી વોલ્ટરના આ મોડેલ સુસંગતતા મોડેલ, રિલિવન્સ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. અને રિલિવન્સ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર વોલ્ટરના મત પ્રમાણે ડિવિડન્ડ નીતિની પસંદગી પેઢીના મૂલ્ય પર હંમેશા અસર કરતી હોય છે. તે માને છે કે પેઢીના વળતરનો દર આર એ પેઢીની મૂડી પડતર કે
સાથે અવશ્ય સંબંધ ધરાવે છે. આ સંબંધનો અભ્યાસ શેર હોલ્ડર્સની સંપત્તિના મહત્તમીકરણ કરતી ડિવિડન્ડ નીતિ નક્કી કરવામાં એ મદદરૂપ થાય છે. પેઢીની રોકાણ નીતિને પેઢીની ડિવિડન્ડ નીતિથી અલગ પાડી શકાય નહીં. વોલ્ટરનું આ મોડેલ કેટલીક ધારણાઓ પર આધારિત છે. દાખલા તરીકે પેઢી બધા જ રોકાણકારોની નાણાં વ્યવસ્થા માટે રાખી મૂકેલ કમાણીનો જ ઉપયોગ કરે છે. આ માટે નવી ઇક્વિટી મૂડી કે દેવાનો ઉપયોગ કરતી નથી. બીજું, રોકાણનું વળતર એટલે કે આર અને મૂડી પડતર એટલે કે કે એ અચલ છે, એટલે કે વધારાના રોકાણો થાય તો પણ પેઢીના ધંધાકીય જોખમમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજું, શેર દીઠ કમાણી ઈ અને શેર દીઠ ડિવિડન્ડ ડી આ બંને મહત્વના ચલો પર અચલ રહે છે. આ બંનેના મૂલ્યોમાં કોઈ ફેરફાર થતો નથી. ચોથી ધારણા, પેઢી કાં તો તેની સમગ્ર કમાણી 100% ડિવિડન્ડ સ્વરૂપે વેચી દે અથવા તો બધી જ કમાણી રાખી મૂકેલ કમાણીમાં રૂપાંતરિત કરે. પાંચમી ધારણા, પેઢીનું આયુષ્ય અનિશ્ચિત લાંબુ હોય છે. વોલ્ટરના મોડેલ દ્વારા શેર દીઠ બજાર મૂલ્ય નક્કી કરવા માટે એક સૂત્ર આપવામાં આવેલું છે. એ સૂત્ર છે પી, જ્યાં પી એટલે કે જ્યાં પી એટલે શેર દીઠ બજાર મૂલ્ય, ઈપીએસ એટલે શેર દીઠ કમાણી, ડિવિડન્ડ શેર દીઠ ડિવિડન્ડ, આર એટલે પેઢીના વળતરનો સરેરાશ દર, કે એટલે પેઢીની મૂડીકરણનો દર. આ સૂત્ર મુજબ જોઈએ ને તો શેર દીઠ બજાર મૂલ્ય એ અનિશ્ચિત સતત ડિવિડન્ડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય અને અનિશ્ચિત મૂડી લાભોના પ્રવાહનું વર્તમાન મૂલ્ય આ બંને વર્તમાન મૂલ્યોનો સરવાળો છે. વોલ્ટરના મોડેલમાં ઇષ્ટતમ ડિવિડન્ડ નીતિનો આધાર પેઢીના વળતરનો દર આર અને તેની મૂડી પડતર કે વચ્ચેના સંબંધો પર રહેલો છે, જે ઇષ્ટતમ ડિવિડન્ડ ચૂકવણી દર અંગે માર્ગદર્શન આપે છે. વોલ્ટરના વિચારોને 3 રીતે જોઈએ તો પહેલું વિકસિત પેઢી, બીજું સામાન્ય પેઢી અને ડૂબતી પેઢી કે પતન થતી પેઢીઓ. વિકાસ પામતી પેઢી વિશે વાત કરીએ. આવી પેઢીઓ પાસે ઊંચા વળતરના દરે કમાણી કરવાની તક હોય છે, જ્યારે પડતરનો દર પ્રમાણમાં એનો નીચો હોય છે. આવી પેઢીઓ કમાણીને ફરીથી ઊંચા દરે આર રોકવાની ક્ષમતા પર વધારાની હોય છે, જે શેર હોલ્ડર્સના અપેક્ષિત વળતર દર કરતાં પણ ઊંચો હોય છે. આર ગ્રેટર દેન કે હોય છે. આવી પેઢીઓ બધી જ કમાણી રાખી મૂકવાની નીતિ અપનાવે અને આંતરિક રોકાણ માટે રાખી મૂકેલી કમાણીનો જ ઉપયોગ કરે તો શેર દીઠ મૂલ્ય મહત્તમ કરી શકાય. હવે સામાન્ય પેઢી, જ્યાં તકની પડતરનો દર કે અને વળતરનો આર સરખા હોય, આર ઇઝ ઇક્વલ ટુ કે, આવી પેઢીઓ પાસે અમર્યાદિત ભંડોળ હોતા નથી. પરિણામે રોકાણ તકનો લાભ લઈ વળતરનો દર ઊંચો રાખી શકતી નથી. તેમનો વળતરનો દર લગભગ મૂડી પડતર કે જેટલો જ થઈ જાય છે. પરિણામે ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર કોઈ અસર કરી શકતી નથી. અને ત્રીજું, પતન થતી પેઢીઓ. આ પ્રકારની પેઢીઓમાં રાખી મૂકેલ કમાણીના રોકાણ માટે કોઈ ફાયદાકારક તકો હોતી નથી. પરિણામે રોકાણ પરના વળતરનો દર નીચો હોય છે અને મૂડી પડતર વધી જાય છે. રોકાણકારો પર પણ કંપનીની કમાણી વહેંચાઈ જાય તેમ ઈચ્છતા હોય છે. પતન પામતી પેઢીઓને ચૂકવણી દર 100% હોય છે. રાખી મૂકેલ કમાણી હોતી જ નથી, શૂન્ય હોય છે. જ્યાં આર લેસ ધેન કે ની પરિસ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં જેમ ચૂકવણીનો દર વધે તેમ બજાર મૂલ્ય વધે છે. આમ વોલ્ટરના મોડેલ મુજબ ટૂંકમાં કહીએ તો જો આર ગ્રેટર દેન કે હોય ત્યાં બધી જ કમાણી રાખી મૂકો, પુનઃરોકાણ કરો. જ્યાં આર ઇઝ ઇક્વલ ટુ કે થાય ત્યારે કમાણી રાખી મૂકો કે ચૂકવણી કરી દો. ડિવિડન્ડ નીતિની બજાર મૂલ્ય પર કોઈ અસર થતી નથી. અને ત્રીજું, આર લેસ દેન કે
થાય ત્યારે બધી જ કમાણી વહેંચી દો. ચૂકવણીનો દર શેર હોલ્ડરનો સંતોષ અને બજાર મૂલ્ય વધારશે. વોલ્ટરના મોડેલની કેટલીક ટીકાઓ પણ થઈ. વોલ્ટરના મોડેલ વિવિધ ધારણાઓ સાથે વળતરના દર અંગે ડિવિડન્ડની નીતિઓની અસરો દર્શાવવામાં ઉપયોગી છે, છતાં તેની કેટલીક ધારણાઓ અંગેની ટીકાઓ છે. દાખલા તરીકે નાણાકીય વ્યવસ્થા માટે માત્ર રાખે મૂકેલ કમાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. આવા અનુમાન પર આધારિત આ મોડેલ છે. કોઈ બાહ્ય સાધન, ઇક્વિટી કે દેવા દ્વારા નાણાં પ્રાપ્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ધારણા અવાસ્તવિક છે. બીજું, અચલ વળતરનો દર. વોલ્ટરના મોડેલ વળતરના અચલ દરના અનુમાન પર આધારિત છે, જે શક્ય નથી. જેમ જેમ રોકાણ વધતું જાય તેમ તેમ વળતરનો દર ઘટતો જતો હોય છે. સૌ પહેલાં સબળ રોકાણો થાય છે, અને પછી વધારાનું રોકાણ નબળા રોકાણમાં થાય છે, જે દરને ઘટાડે છે, વળતરના દરને ઘટાડે છે. જ્યારે મૂડી વળતર દર જેટલો વળતરનો દર થાય છે ત્યારે રોકાણ બંધ થઈ જાય છે. વળતરનો દર અચલ રહેતો નથી. મોડેલ અહીં નિષ્ફળ જાય છે. ત્રીજું, તકની મૂડી પડતરનો દર અચળ હોય છે, કે સ્થિર હોય છે. તેથી ધારણા ખોટી પડે છે. પેઢીની મૂડી પરનો દર પેઢીના જોખમ સાથે સીધો સંબંધ ધરાવે છે અને તે સાથે જ બદલાતો રહે છે. મૂડી પડતરના દરને અચલ ધરીને આ મોડેલ પેઢીના મૂલ્ય પરની જોખમની અસરને અવગણી છે, જે યોગ્ય નથી. આ રીતે થાય છે. આ સાથે આપણે અત્યારનું લેક્ચર પૂરું કરીએ. આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. આમાં તો ડિવિડન્ડનો ખ્યાલ સવિસ્તાર સમજાવો, ડિવિડન્ડને અસર કરતા પરિબળો વર્ણવો, ડિવિડન્ડના પ્રકારો વર્ણવો, ડિવિડન્ડ સંદર્ભે કાનૂની નિયંત્રણો ચર્ચો, ડિવિડન્ડ નીતિ સમજાવો અને ડિવિડન્ડના વિવિધ મોડેલો સમજાવો. મિત્રો, આ સાથે આપણે અત્યારનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ટૂંક નોંધ એકવાર જોઈ લઈએ તો રોકડ સ્વરૂપે ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં પાછલા વર્ષના ડિવિડન્ડનો દર, ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં બજારની સ્થિતિ, ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં કંપનીનું આયુષ્ય અને ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં કરવેરાની નીતિ. તો મિત્રો, આ સાથે આપણે આજનું લેક્ચરિંગ પૂર્ણ કરીએ છીએ. આ જ યુનિટનું કન્ટિન્યુએશનમાં નેક્સ્ટ લેક્ચર લઈશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं तप